હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સમાજ પ્રકરણ નંબર 9 એમાં આપેલું છે ઈસવીસન 1857નો સ્વતંત્ર સંગ્રામ. જો આના વિશે આપણે જે થોડી ઘણી માહિતી તો આગળના જે પણ પ્રકરણ હતા એમાં મેળવી લીધી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, અંગ્રેજો આવ્યા, આપણા ઉપર રાજ કર્યું, દમન નીતિ અપનાવી, જેના કારણે આપણે ઘણું બધું નુકસાન થયું, આપણા દેશમાંથી કાચો માલ લઈ ગયા. આ બધી બેઝિક માહિતી આપણે સમજ્યા હતા. એ જ વસ્તુ જે અહીંયા ડિટેલમાં રિપીટ થાય છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ શા માટે કરવામાં આવેલો હતો. તો જો અહીંયા ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો કે જ્યાં લોકો યુરોપિયન પ્રજા હતી એનું આગમન થયું ત્યારથી જ ભારત છે તેમાં આ બ્રિટિશ શાસનની નીતિ છે એ અપનાવવામાં આવી હતી, જેના કારણે થઈને રાષ્ટ્રવાદ છે એનો ઉદ્ભવ થયો હતો કે લડતોની શરૂઆત થઈ હતી. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની કે 1857નો સમય હતો ત્યારે એક મહત્ત્વની ઘટના બની. હવે આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવી કે ત્યારે જે 1857માં ઘટના બની હતી તે ઘટનાને ભારતની રાષ્ટ્રવાદના ઉદયની મહત્ત્વની ઘટના ગણવામાં આવી હતી અને સૌથી પહેલી ઘટના છે તે આ હતી. હવે આ ઘટના ઉદ્ભવવાના ઘણા બધા કારણો છે એ પણ આપણે વિગતે જોઈએ. સૌથી પહેલે તો ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામના ઉદ્ભવના કારણો કે શા માટે આ સ્વતંત્ર સંગ્રામ છે એ ઉદ્ભવ્યો, તેના માટેના કયા કારણો હતા તે. તો એમાં છે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિ મુત્સદ્દિલગીરીને કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. હવે જો પહેલે તો જે આપણા દેશમાં શાંતિ ને એવું બધું ચાલી રહ્યું હતું, બધો જ વ્યવહાર જે સારી રીતના ચાલતો હતો, પરંતુ જ્યારથી અંગ્રેજ લોકો આપણા દેશમાં પ્રવેશ્યા, એ લોકોએ સત્તા મેળવી ત્યારથી અને ખાસમાં તો એ લોકોએ જે પણ કંઈ આપણા દેશ ઉપર દમનકારી નીતિ અપનાવી તેના કારણે જે પણ કંઈ ભારતના લોકો હતા તેને અસંતોષ પેદા થયો હતો કે હવે આ લોકોને આપણે કાઢવા, તેનો વિરોધ કરવો, યુદ્ધો કરવા, સંગ્રામો કરવા, અને તેના કારણે થઈને જ આજે 1857નો સંગ્રામ છે તે લડ્યા હતા. હવે આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ કે આ કારણે શા માટે આ સંતોષ ઊભો થયો. તો કે તેના માટે અનેક ઘણા બધા કારણો હતા. સામાજિક છે, ધાર્મિક છે, રાજકીય છે, આર્થિક બાબતો છે, ઘણી બધી રીતે આ લોકોએ આપણને નુકસાન પહોંચાડ્યું હતું, જેના માટે થઈને આપણે તેની સામે આ સંગ્રામ છે તે કરવો પડ્યો હતો. તો એમાં જો પહેલું છે કે સામાજિક અને ધાર્મિક કારણો કે આ લોકોએ સામાજિક અને ધાર્મિક રીતે કેવી રીતે નુકસાન પહોંચાડ્યું કે જેથી કરીને આપણે સંગ્રામ કરવો પડ્યો. તો કે આ કંપની સરકારે સામાજિક સુધારાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો કે જે અંગ્રેજ લોકોએ જે સામાજિક સુધારણા જે કરવા માટેની રીત અપનાવી હતી એ ખરેખર યોગ્ય નહોતી, જેનાથી ભારતના લોકોમાં ખૂબ જ ભય ઊભો થયો હતો. તેમને લાગ્યું કે કંપની સરકારે ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી. હવે અહીંના લોકોને ખબર જ હતી કે અંગ્રેજ જોઈ જાણી જોઈને જ છે પોતાનો ધર્મ જે હતો ખ્રિસ્તી ધર્મ તે અંગીકાર કરાવી અને ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. ખરેખર જે અંગ્રેજ લોકો એવું જ ઈચ્છતા હતા કે જે પોતાનો ધર્મ હતો તે ભારતના નાગરિકો પાસે અપનાવવાનો હતો અને જે પણ કંઈ ભારતનો ધર્મ અને જે સંસ્કૃતિ હતી તેને નાશ પાડવા માંગતા હતા. તદુપરાંત લશ્કરમાં, જેલમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી કે લશ્કરમાં જે પણ કંઈ ભારતના નાગરિકો હતા, તદુપરાંત જેલમાં તથા રેલવેમાં એના જે પણ કંઈ ભારતના નાગરિકો હતા તેની અવગણના કરતા. કોણ? તો કે અંગ્રેજ લોકો. શા માટે? તો કે આ બધી જ જગ્યાએ તેમને અંગ્રેજ લોકો છે તેની ભરતી કરવી હતી. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો. જો એ સમય એવો હતો કે ઘણા બધા લોકો જે કાંઈ એટલું સમજતા નહીં, રૂઢિચુસ્ત, ઘણી બધી જૂની રીત રિવાજો પરંપરાઓ હતી તે જાળવી રાખતા અને તેમાં જ તે જાણતા હતા, કાંઈ નવું કરવા ઈચ્છતા ન હતા. તેથી નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઊભો કર્યો. હવે આ લોકો છે એ તો નવું પરિવર્તન લાવ્યા, જેનાથી ભારતમાં જે નાગરિકોને અસંતોષ ઊભો થયો
અને પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. કે ઘણા બધા લોકો એવા હતા કે જેમણે પોતાનું સામાજિક અને ધાર્મિક માળખું છે એ જાળવી રાખવું હતું. એટલે જાળવી રાખવા માટે થઈને જે પણ કંઈ આ સંગ્રામ થયો, સ્વતંત્રતા સંગ્રામ, એમાં જોડાયા અને પોતાનો હક ઈસો જે પણ કાંઈ જે ધાર્મિક બાબતે અને સામાજિક બાબતે એ મેળવવો હતો. એટલે એ પણ તે કારણો હતા. ત્યાર પછી આવે છે આર્થિક કારણો, કે આર્થિક રીતે છે એ લોકોએ સંગ્રામ કરવા માટે શા માટે છે એ શરૂઆત થઈ. તો એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભાગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. જો હવે ઇંગ્લેન્ડ જે એ શું ઈચ્છતા હતા કે ભારતને પાયમાલ કરી અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું હતું. એટલા માટે એ લોકો શું કરતા હતા, તો કે અહીંયા ઉત્પાદિત થતો આપણો જે કાચો માલ છે તે પોતાના દેશમાં લઈ જતા અને ત્યાં ઉત્પાદન કરતા. ત્યાં પોતાના ઉદ્યોગો જે સારી રીતે ચાલતા હતા અને પાછો એ માલ છે એ વેરા ભરી અને અહીંયા આપણા દેશમાં વેચતા હતા. એટલે આપણા દેશના લોકોને એક તો બેરોજગારી સહન કરવી પડી હતી, એક તો કાચો માલ પૂરો પાડવો પડ્યો હતો અને આવા કર વેરા છે એ પણ ભરવા પડ્યા હતા. પરિણામે ભારતીય સમાજમાં મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા. હવે આવી પ્રક્રિયા એ લોકોએ અપનાવી એટલે આપણો અહીંયાનો ભારતનો જે પણ કાંઈ ખેડૂત વર્ગ છે અથવા તો જે પણ કાંઈ લોકો છે તે પાયમાલ થઈ ગયા હતા. અને જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો. કે જે પણ કાંઈ ખેડૂતો હતા તેમની જમીન છીનવી લીધી, તેના ઉપર ટેક્સ નાખી દીધા, વેરાઓ ભરવાના હતા, કાચા માલ ભરવાના હતા. એટલે જે પણ કંઈ આવા ખેડૂતો હતા તે શું થઈ ગયું, તો કે તેમણે પણ આ સંગ્રામમાં ભાગ લીધો. કારણ કે એ લોકો જાણતા હતા કે તેમની જમીન છીનવાઈ ગઈ છે. તે ધીમે ધીમે તે પણ તેમાં જોડાયા હતા. એટલે આવા આર્થિક કારણો પણ ઘણા બધા હતા. ત્યાર પછી રાજકીય કારણો. હવે રાજકીય કારણોમાં તો કે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા. હવે જો જ્યારે બક્સરનું યુદ્ધ થયું ત્યારે એમાં વિજય મેળવ્યો ત્યારે એને દીવાની સત્તા મળી. એ મળતા જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. હવે જેવી એને સત્તા મળી એટલે લોકોએ શું કર્યું, વિસ્તારવાદની નીતિ. વિસ્તારવાદની નીતિ એટલે કે તો કે પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર જે ભારતમાં ઘણા બધા ક્ષેત્રમાં વધારતા જતા. બધા રાજ્યો જે ધીમે ધીમે છીનવી લેતા હતા. હવે આવી નીતિ અપનાવી કંપનીના અધિકારીઓએ ન્યાયી વિગ્રહ, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો પર સત્તા સ્થાપી હતી. હવે જો અંગ્રેજ લોકો હતા એમણે શું કહ્યું, તો કે ઘણા બધા તેમના જ અધિકારીઓ હતા એટલે તેમનું જ શાસન ચાલતું હતું. હવે એની કૂટનીતિઓ અપનાવી, જોડાણવાદની નીતિઓ અપનાવી અને આવી રીતે ભારતના ઘણા ખરા પ્રદેશો છે એના ઉપર પોતાની સત્તા છે તે સ્થાપી અને બધા જ વિસ્તારો છીનવી લીધા. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. હવે જો આ જે ઝાંસીની રાણીનો પ્રદેશ હતો તે અને જે પણ કાંઈ બિહારનો વિસ્તાર હતો તે પણ આ લોકો છીનવી લેવા માંગતા હતા. પરંતુ ત્યાંના જે ઝાંસીની રાણી હતા તેમણે અને જે બિહારના જાગીરદાર કુંવરસિંહ હતા તેમણે આ વિસ્તાર છીનવા દીધો નહીં અને તેની સામે લડત કરી અને આ સંગ્રામ છે એ ઊભો કર્યો અને સંગ્રામનું સુકાન છે તે સંભાળ્યું. એટલે મુખ્ય વ્યક્તિ છે આ જાગીરદાર અને ઝાંસીની રાણી છે તે બન્યા અને તેની સામે લડત લડી આ રાજકીય હક મેળવવા માટે થયેલી. ત્યાર પછી આવે છે લશ્કરી કારણો. કે લશ્કરી પણ ઘણા બધા એવા કારણો હતા કે જેના માટે થઈ અને ભારતના લોકોને સ્વતંત્ર સંગ્રામ લડવો પડ્યો હતો. કે વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. જો આપણું જે પણ કાંઈ વિશાળ જે સૈનિકો હતા, જે પણ કાંઈ બ્રિટિશ સૈનિકોની સંખ્યા હતી તેમાં અંગ્રેજોની સંખ્યા સાવ ઓછી હતી. એમાં ભારતના જે પણ કાંઈ સૈનિકો છે તેની સંખ્યા વધારે હતી.
જો કેટલું હતું તો કે ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું, કે ભારતના જ્યારે 6 સૈનિકો હોય ત્યારે અંગ્રેજોનો એક જ સૈનિક છે તે લશ્કરમાં હતો. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા. જો જ્યારે લશ્કરમાં ઊંચી પોસ્ટ હોય એ બધી જ પોસ્ટ છે અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખી દેતા કે આ પોસ્ટ ઉપર અંગ્રેજની નિમણૂક કરવી, કોઈ પણ ભારતીયની નિમણૂક કરવી નહીં, આવી નીતિ ત્યારે હતી. હિન્દી સિપાઈઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી, કે ભારતના સૈનિકો હતા એ લોકોને બઢતી મળતી નહીં, સાવ થોડા ઘણા અંશે જ બઢતી મળતી. બઢતીના કારણે બઢતી ન મળતી એટલે તેનું જે પણ કાંઈ કાર્ય હતું તે જ કાર્ય તે લોકોને કરવું પડતું હતું. હિન્દી અને અંગ્રેજી સિપાઈઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. જો અંગ્રેજ લોકો છે એના સૈનિકોનો પગાર ખૂબ જ વધારે હતો અને હિન્દી એટલે કે આપણે જે ભારતના નાગરિક હતા તેનો પગાર સાવ ઓછો હતો. પાયદળના હિન્દી સિપાહીને માસિક ₹7 જ મળતા, જ્યારે અંગ્રેજી સિપાહીને માસિક ₹150 જેટલો ઊંચો પગાર મળતો. જો વિદ્યાર્થી મિત્રો તમે કલ્પના તો કરો, માત્ર ખાલી ભારતનો સૈનિક હતો એને માસિક એટલે કે મહિને ₹7 જ મહેનતાણું મળતું, જ્યારે એમનો અંગ્રેજી સૈનિક હોય એને કેટલા રૂપિયા મળતા તો કે ₹150 જેટલો ઊંચો પગાર છે એ લોકોને પ્રાપ્ત થતો હતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. હવે અંગ્રેજ સિપાહીઓ શું કરતા હતા કે ભારતના જે પણ કાંઈ સિપાહીઓ હતા તેને હલકા ગણતા, તેની અવગણના કરતા, એને તુચ્છ ગણતા, નીચી જાતિ જ્ઞાતિના ગણતા હતા. તે સમયે ભારતીય માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી, કે ભારતનો કોઈ પણ સૈનિક છે, ભારતનો વ્યક્તિ સમુદ્ર છે તે ઓળંગી શકશે નહીં, એ મનાઈ હતી અંગ્રેજ લોકોની. તેનું પાલન નહીં કરનારને સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી, કે જો આ પાલન નહીં કરે તો કોઈ પણ વ્યક્તિને જે સમાજની જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવશે, કે જો સમુદ્ર ઓળંગવાની મનાઈ છે છતાં પણ કોઈ વ્યક્તિ આવું કરશે તો તેને જ્ઞાતિની બહાર કરી દેવામાં આવશે, એવું ફરમાન હતું અંગ્રેજ લોકોનું. આમ હોવા છતાં હિન્દી સિપાઈઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા, કે આવું હતું છતાં પણ બ્રિટિશ સાથે યુદ્ધ કરવા માટે થઈ અને ભારતના નાગરિકો છે તેમણે વિદેશમાં તેમની સામે યુદ્ધ કરવા માટે છે એ બ્રિટિશ સાથે યુદ્ધ કરવા માટે થઈ અને મોકલવામાં આવતા હતા. તેથી અન્ય હિન્દીઓને જેમ સિપાઈઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાય છે. જો ત્યાર પછી સિપાઈઓને પણ એવું લાગ્યું કે તેમનો ધર્મ જે હવે ખરેખર જે એ ભયમાં મુકાય છે, કે અંગ્રેજ લોકો છે એ બધા પોતાના સ્વાર્થ માટે જ કાર્ય કરે છે અને સિપાઈઓ સાથે આવા કાર્ય કરાવે છે અને હિન્દી કાર્ય કોઈ પણ થતા નથી. સિપાઈઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાને ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડતી હતી, કે જે રીતે સામાન્ય પ્રજા ઉપર અસર પડતી હતી એવી જ રીતે સિપાઈઓ પર પણ આવી અસર ભોગવવી પડતી અને તેના ઉપર એવી અસર જોવા મળતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આવા રાજકીય કારણો, લશ્કરી કારણો, આર્થિક કારણો, સામાજિક ધાર્મિક કારણો, આવા ઘણા બધા કારણો છે તેના કારણે રાષ્ટ્રીયવાદનો ઉદય થયો હતો. બીજા પણ કારણો છે, આપણે આગળના વિડીયોમાં જોશી. અહીંયા આપણો આજનો ટૉપિક છે તે પૂર્ણ થાય છે.